નવરચિત વાવથરા જિલ્લાના રાહ તાલુકા ખાતે દેશના 80મા સ્વાતંત્ર્ય પર્વની ગૌરવપૂર્ણ અને ભવ્ય ઉજવણી હાથ ધરવામાં આવી હતી। આ ઐતિહાસિક પ્રસંગે ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીએ રાષ્ટ્રીય ધ્વજ લહેરાવીને તિરંગાને સલામી આપી હતી અને આઝાદીના અમર શહીદોને શ્રદ્ધાંજલિ અર્પિત કરી હતી। આ પ્રસંગે ઉપસ્થિત જનમેદનીને સંબોધતા અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીએ સ્વતંત્રતા સેનાનીઓ, સરહદના જવાનો અને રાષ્ટ્ર નિર્માણમાં જોડાયેલા ખેડૂતો તેમજ પશુપાલકોના યોગદાનને બિરદાવ્યું હતું। તેમણે જણાવ્યું હતું કે આઝાદી આપણને વારસામાં મળી છે, પરંતુ વર્ષ 2047 સુધીમાં વિકસિત ભારતના નિર્માણની જવાબદારી આપણી વર્તમાન પેઢીની છે। નવરચિત વાવથરા જિલ્લાના રચનાત્મક પગલાંથી હવે સુશાસન અને સરકારી વહીવટ સીધો લોકોના ઘરાંગણે પહોંચ્યો છે। તેમણે સરહદી વિસ્તારમાં ચાલી રહેલા વિવિધ વિકાસ કામોનો વિગતવાર ચિતાર રજૂ કરતા જણાવ્યું હતું કે વિસ્તારમાં શિક્ષણ, આરોગ્ય, સિંચાઈ અને માર્ગ મજબૂતીકરણ માટે કરોડો રૂપિયાના પ્રોજેક્ટ્સ કાર્યરત છે। જિલ્લામાં ₹52 કરોડના ખર્ચે થરાદ ખાતે નવી સિવિલ હોસ્પિટલ અને ₹70.71 કરોડના ખર્ચે જિલ્લા સેવા સદન આકાર લઈ રહ્યું છે। આ ઉપરાંત પ્રાથમિક શાળાઓમાં નવા વર્ગખંડો, દૂધવા ખાતે GIDC, ફૂડ પાર્ક અને ₹500 કરોડના ખર્ચે એગ્રી એન્જિનિયરિંગ કોલેજ નિર્માણ પામશે। સરહદી વિસ્તારની પાઇપલાઇન યોજનાઓ થકી તળાવો ભરવા માટે ₹2350 કરોડ અને માર્ગો માટે ₹1600 કરોડ મંજૂર કરવામાં આવ્યા છે। સાથે જ પૂરમાં પાણીના કાયમી નિકાલ માટે રાજ્ય સરકારે ₹1400 કરોડની મંજૂરી આપી છે। તેમણે રાષ્ટ્ર નિર્માણ માટે યુવાનોને પાણી બચાવવા, વૃક્ષારોપણ કરવા અને નશામુક્ત સમાજ બનાવવાનો સંકલ્પ લેવા આહવાન કર્યું હતું। 80મા સ્વતંત્ર પર્વ નિમિત્તે આજે સરહદી વિસ્તારના થરાદ જિલ્લાના રાહ ખાતે આજે યોજવામાં આવ્યો। આ ઉત્સવ એ પ્રજાનો ઉત્સવ બની ગયો। હજારોની સંખ્યામાં જનમેદનીએ રાષ્ટ્રીયતાના આ કાર્યક્રમને પોતાનો કાર્યક્રમ બનાવીને દરેક ઘર ઉપર તિરંગા લગાવવાની સાથે સાથે આ સીમાવર્તી ક્ષેત્રના લોકોએ પોતાની રાષ્ટ્રભક્તિ ઉજાગર કરી છે। હું આજે પુનઃ આ સીમાવર્તી ક્ષેત્રની ધરતી ઉપરથી પૂરા રાજ્યના પ્રજાજનોને આજે સ્વતંત્ર દિવસની ખૂબ ખૂબ શુભકામનાઓ પાઠવું છું। કાર્યક્રમ દરમિયાન અધ્યક્ષશ્રીએ રાહ ગામના વિવિધ વિકાસ કાર્યો માટે પોતાના સ્વેચ્છારૂ દાનમાંથી ₹25 લાખની ગ્રાન્ટનો ચેક જિલ્લા કલેક્ટરને સુપૃત કર્યો હતો। ત્યારબાદ તેમણે ખુલ્લી જીપમાં સવાર થઈને સમગ્ર ઉત્સવમાં હાજર રહેલી જનતાનું અભિવાદન ઝીલ્યું હતું। આ ઉજવણીમાં વિવિધ ક્ષેત્રે શ્રેષ્ઠ કામગીરી કરનાર અધિકારીઓ, કર્મચારીઓ અને નાગરિકોનું અધ્યક્ષના હસ્તે બહુમાન કરવામાં આવ્યું હતું। ઉજવણી બાદ મહાનુભાવો દ્વારા પર્યાવરણ સંરક્ષણનો સંદેશ આપવા માટે શાળાના પ્રાંગણમાં વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું। શાળાના વિદ્યાર્થીઓ દ્વારા પ્રસ્તુત દેશભક્તિના સાંસ્કૃતિક કાર્યક્રમો અને પોલીસ જવાનોની શિસ્તબદ્ધ પરેડે ઉપસ્થિત તમામ લોકોને મંત્રમુગ્ધ કર્યા હતા। આ પ્રસંગે સાંસદ ગેનીબેન ઠાકોર, જિલ્લા પંચાયત પ્રમુખ રત્નીબેન પરમાર, કલેક્ટર મયુર મહેતા સહિતના ઉચ્ચ અધિકારીઓ અને પદાધિકારીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। ભારતીય પોશાકમાં ભારતીયતા બધામાં દેખાય, એ ભાષામાં પણ દેખાય, ભૂષામાં પણ દેખાય અને આ અમારા સરહદી વિસ્તારનો ઢીવટો એ અહીંની પરંપરા છે અને એક શુભ્ર વેશમાં અહીંના નાગરિકો જે પહેરતા હોય છે એ જ ગણવેશ મેં પણ પહેર્યો છે। આ એક અલગ પ્રકારનું જે ધોતીના જે પ્રકારો છે અલગ અલગ, એમાં ઢીવટો છે એ દેશ માટે એક અલગ પ્રકારની પહેરવા માટેની અનુકૂળતા સાથેનો એક ડ્રેસ છે અને આવનારા સમયની અંદર નવરાત્રિમાં પણ તમે જોશો તો આ ડ્રેસની અંદર અનેક યુવાનો આ ડ્રેસ પહેરી શકશે। આવનાર સમયમાં સાહેબ રાહને કેવા વિકાસના કામોની ભેટ મળવાની? ઘણી બધી આજે જ જાહેરાત કરી છે અને આજે જ એના ખાતમુહૂર્ત બહુ મોટા પ્રમાણમાં કરી રહી છે। નવરચિત વાવથરા જિલ્લાના રાહ ખાતે યોજાયેલું પ્રથમ જિલ્લા કક્ષાનું સ્વાતંત્ર્ય પર્વ સરહદી પંથકના સર્વાંગી વિકાસ, પર્યાવરણ જતન અને રાષ્ટ્રપ્રેમનો નવો ઉત્સાહ જગાડતો ઐતિહાસિક પ્રસંગ બની રહ્યો હતો। હાજાજી રાજપૂત, BK ન્યૂઝ ચેનલ, થરાદ।